ખેડૂત મિત્રો, આજે હું સરસ્વતી તાલુકાના સાપરા ગામની અંદર પ્રભાતસિંહ ઠાકોરની મરચાંની ખેતી માટે હું અહીંયા એમની મુલાકાતે આવેલો છું. એમની મેં ગામમાં 20થી 25 ખેડૂતોની મેં તાલીમ આલી હતી મરચાંના પાક ઉત્પાદન તજજ્ઞતા ઉપર. તો આપણે પ્રભાતસિંહ મારી સામે ઊભા છે, તો એમનો આપણે અભિપ્રાય લઈશું કે ભાઈ મરચાંની આ વખતે ખેતી પ્રભાતસિંહ તમારે કેવી રહી? ખેતી સાહેબ 19 સાલ હારામાં હારી રહી. લગભગ હોમણ આસપાસની વેણી થાય છે અઠવાડિયે 12 દિવસે, બરોબર. અને એ વખત અમે પહેલાં આ ગલગોટોનું વાવેતર નહોતા કરતા. એ વખત અમારે સાહેબ સુસ્યાનો અને કોકડવાનો સંભવ રહેતો હતો વધારે. આ વખત અમારે કૃષિ માર્ગદર્શન વિજ્ઞાનથી આપણે નીતિકભાઈ દરજી સાહેબને આવેલા. એ વખતે મને સચિનભાઈએ કીધેલું કે તમે આ ગલગોટા સોફેરકા બોર્ડર બનાવજો. એ વખત અમે બોર્ડર બનાવી. આ સાલ સોફેરકા તમે જોઈ લો છો, સોફેર બોર્ડર છે. એ વખત અમારે સુસ્યાનો અને બગાડ જે ટૂંટિયાનો વાયરસ થતો ને એમાંથી ઘણો બધો અટકાવ છે, અને એનું રિઝલ્ટ પણ તમને સામે દેખાઈ રહ્યું છે. તો જો ખેડૂત મિત્રો, ખેડૂત પોતે સાક્ષી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પોતે સ્વીકારવા તૈયાર છે કે જો ગલગોટાની બોર્ડર કરવામાં આવે તો એનાથી ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી નથી. અને સાથે સાથે આપણા મરચાંનો પાક જે ખરો, જે કોકડવાનો જે રોગ છે કે જે થ્રિપ્સ, બરાબર, એનાથી આવતો હોય છે, સફેદ માખીથી આવતો હોય છે, ચૂસ્યા પ્રકારની જીવાતથી આવતો હોય છે. તો ગલગોટાનું આપણે વાવેતર કરીએ બોર્ડર ઉપર તો આ ચૂસ્યા જીવાતો એના ઉપર આકર્ષાય છે. એની સાથે સાથે કે જે ગલગોટા એના મૂળ દ્વારા જે હોર્મોન્સ જે છોડે છે એનાથી મરચાંના પાકની અંદર, મરચાંના ખેતરની અંદર જે કૃમિ રહેલા હોય છે, કૃમિનો પણ એ નાશ કરતું હોય છે. તો મારી નમ્ર વિનંતી છે કે જે લોકો મરચાંની ખેતી કરતા હોય ખેડૂત મિત્રો, એ પોતે બોર્ડર લાઈન જે ખરી 2 થી 3 લાઈન ગલગોટાની કરશે તો એમને અવશ્ય ફાયદો જોવા મળશે.